એટલે મારાથી કોઈ કમ થતું નહીં, કોઈ ભાજ્ય મળ્યો તો સારું, તો મારા છોકરા કોઈ કરતા નહીં. અલ્યા બા શું કરો છો? એટલે આ બટિયા કપામાં પોણી વળે તો હમું કરું રહ્યો છું. અલ્યા બા તમે ભાજ્યાનું નતા કહેતા, જો તમારા માટે ભાજ્યો ગોતી લાયો. સારું કરા બટી, તું ભાજ્યો ગોતી લાયો. હવે મારાથી હવે કોમ થતું નહીં. હેઠ ભાઈ તને બધી જમીન બતાવી દઉં. સારું બા તમે જમીન બતાવી દો, મારો થોડું કોમ છે હો. સારું હેડ. જો ભાઈ આ બધી આપણી જમીન છે ને, આરી તારે વાબાની છે. જમીન તો બધી બા કમ્પ્લીટ છે અને આટલી હું વાઈ દઈશ. આથી કશું વધો નહીં. આપણે આ 2 વીઘા કપાવા આવ્યો છે અને પેલી કુરા 4 વીઘા પડે ને એમાં ઈડા વાબાના છે. ભાગ તો બરોબર છે, પણ તમારે મને મહિને 3000 રૂપિયા ખર્ચી આલવી પડશે. આથી ખર્ચો તો તને મહિને 3000 મળી જાય, પણ જે હું કહું ને તારે બધું કરવું પડશે. સારું બોલો તાણ. સારું તારું વપરતાણ હોમાં જેટલી શેડ, મજૂર, ખાતર, દવા, ઠેસર, જેટલો બધો ખર્ચો થાય બધું તારા ઉપર થાય. ઓહો 2 વીઘા કપાસ છે, એમાં તો 60,000નો કદાચ કપાસ થાય, એમાં 20,000 મારા ભાગમાં આવે તો 10,000 શેડ જાય અને 10,000 મજૂર લઈ જાય, તો મારે તો હોમાં ભોરવા ના થાય, તો મારે શું ઠાલીએ જ વધે ને એકલા. એટલે પણ કપામાં નહીં મળે, એડમ તો મળશે ને. બા પણ એડામાં જો મારે ખાતર આવે, શેડ આવે અને છેલ્લે ઠેસર મારા ભાગમાં આવે, તો મારે તો શું ડંઠા એકલા જ વધે ને. એના કરતાં તમે વાય જાજો ને, હું તો કડિયા કોમે જતો રહીશ. મારે તો આવા નવા ગણતરી વાળા ભાજ્યા મળે છે, એટલે કોઈ હરખદ આવતી નહીં. મારા વર્ષે કોઈ કોમ કરવું ને નવરા પૈસા જોવે છે.